કૌરવસિંહે કાશીને પણ પોતાની રાજધાની બનાવી હતી. મારા વંશમાં મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર જેવા શાસકો હતા. ગોવિંદચંદ્ર પ્રતાપી અને પરાક્રમી રાજા હતા. તે ગદ્દીના આક્રમણ અટકાવ્યું હતું. હું છું બુંદેલખંડનું ચંદ્રલો રાજ્ય. મારું નામ પાછળથી જીજાકુક્તિ નામે ઓળખાય. મારા વંશમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમવંશ જેવા મહત્વના શાસકો હતા. મારા નગરમાં ખજુરાહો, કાલિંજ અને મહુવા જેવા મુખ્ય નગરો હતા. ખજુરાહો તીર સાંક લઈને પ્રખ્યાત હતું. હું છું માળવાનો પરમા રાજા. મારા વંશનો સ્થાપક કૃષ્ણરાજ હતો. મારા વંશમાં સિયક મુંજ જેવા શક્તિશાળી શાસકો થઈ ગયા. ભોજ એમાં સૌથી વધુ શક્તિશાળી રાજા હતો. ભોજે ધારાનગરીમાં એક નગરની સ્થાપના કરી હતી. તેના સમયમાં તે ભોજપલ તરીકે ઓળખાતો હતો, જે અત્યારે ભોપાલ તરીકે ઓળખાય છે. હું છું અણહિલવાડનો ચાવડાવંશી. 8મી સદીના મધ્યના આશરે ઈસવીસન 756માં વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. મારા બાળ મિત્ર અણહિલવાડ ભરવાડના નામ ઉપરથી નવીન નગરનું નામ વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણ રાખેલ હતું. હું છું અણહિલવાડ પાટણનો સોલંકી વંશ. મારા વંશમાં ભીમદેવ પ્રથમ, ભીમદેવ દ્વિતીય, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ અને મૂળરાજ જેવા શક્તિશાળી શાસકો થઈ ગયા. મારા વંશનો શાસક ભીમદેવના લગ્ન જૂનાગઢના શાસક રાખેરંગાની દીકરી ઉદયમતી સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણમાં રાણીની વાવ બંધાવી હતી, જેને યુનેસ્કો વર્લ્ડ ઓફ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ પ્રાપ્ત થયેલ છે. મારા વંશનો શાસક સિદ્ધરાજ જયસિંહે તેમની માતા મિનર દેવી આદર્શ રાજમાતા હતા. તેઓએ સોમનાથનો યાત્રાળુ વેળો બંધ કરાવ્યો હતો અને ધોળકાનું મલાવ તળાવ પણ તેમનો જ નિર્ણય હતો. સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યજી પાસેથી સિદ્ધહેમ શબ્દનું શાસન નામનો ગ્રંથ લખાવ્યો હતો. સિદ્ધરાજ જયસિંહ એ ખૂબ જ શક્તિશાળી રાજા હતો. કુમારપાળ પણ સારો રાજા હતો. તેને પોતાના શાસન દરમિયાન રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો. હેમચંદ્રાચાર્યજીએ કુમારપાળના પ્રતિષ્ઠાનો વધારો કરવા માટે કુમારપાળ ચરિત્ર નામનો ગ્રંથ લખ્યો હતો. મારા વંશનો સૌથી શક્તિશાળી શાસક મૂળરાજ હતો. તેને શિહાબુદ્દીન ગોરીના આક્રમણની નાની જ ઉંમરમાં સામનો કરી તેની હાર આપી હતી. મારો વંશ એ ગુજરાતનો સૌથી શક્તિશાળી વંશ હતો.